આગામી 6 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન છે, ત્યારે મોડાસા નગરપાલિકા દ્વારા પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે। શહેરના વિવિધ પંડાલોમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન ઓધારી તળાવ પાસે બનાવેલા કૃત્રિમ કુંડમાં કરવામાં આવશે। આ માટે પાલિકાએ ફાયર વિભાગ અને ગાર્ડન ટીમની પણ મદદ લીધી છે, જેઓ નાની અને મોટી મૂર્તિઓના વિસર્જનમાં સહાય કરશે। આ ઉપરાંત મોટી મૂર્તિઓ માટે ક્રેનનો પણ ઉપયોગ કરવામાં આવશે। આ વ્યવસ્થા દ્વારા નગરપાલિકાએ પર્યાવરણની સુરક્ષા સાથે ગણેશ વિસર્જન શાંતિपूर्ण અને સલામત રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કર્યું છે। નમસ્કાર, જય ગણેશ। મોડાસા નગરની અંદર આજે ગણેશ વિસર્જન તારીખ 6/9/2025ના રોજ શનિવારના રોજ છે। તે નિમિત્તે મોડાસા નગરપાલિકા દ્વારા સાંઈ મંદિર ઓધારી ગાર્ડન ખાતે ત્યાં આગળ ખૂબ જ સુંદર પ્રમાણમાં સગવડ કરેલી છે, જેની અંદર એક કૃત્રિમ કુંડ તૈયાર કર્યો છે અને મોડાસાની નગરની અંદર જુદી જુદી ગણપતિની જે મૂર્તિ આવવાની એને કૃત્રિમ કુંડની અંદર વિસર્જન કરવામાં આવશે, જેની અંદર ફાયરની ટીમ, અમારી ગાર્ડનની ટીમ અને ત્યાં આગળ ફાયરની ટીમ દ્વારા ક્રેનનો પણ વ્યવસ્થા કરેલી છે, જેથી ક્રેન દ્વારા અને મોટી મોટી જે મૂર્તિ હોય એને ક્રેન દ્વારા લેવામાં આવશે અને નાની નાની મૂર્તિઓ અમારી ફાયર અને ગાર્ડન વિભાગ બગીચાની ટીમ દ્વારા ત્યાં આગળ એનું વિસર્જન કરવામાં આવશે। એ સાથે અમે આખા ગાર્ડનની અંદર ટોટલી બંધ કરેલો છે અને એક જ એન્ટ્રી એની અંદર એ દિવસે રાખેલી છે, જેના ભાગરૂપે 1 by 1 જે પણ વિસર્જન માટે આવે મોટા મોટા ગણપતિ અને નાના નાના ગણપતિ 1 by 1 એનું અમે વિસર્જન કરીશું અને પૂરતી કાળજી મોડાસા નગરની અંદર રાખીશું।